શ્રી ગણેશાય નમઃ। મિત્રો, આપની ચેનલ ભક્તિકરણમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજે આ વિડીયોમાં આપણે જાણીશું રામનવમી ક્યારે છે, પૂજન વિધિ કેવી રીતે કરવી, શ્રી રામલાલાના પૂજાનો સમય શું છે, જન્મદિવસના દિવસે શું કરવાનું શું ન કરવું તે સર્વ કાંઈ જાણીશું। જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો। ધન્યવાદ। બોલો મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની જય। મિત્રો, તો શ્રી રામચંદ્રજી કે જે આપણા હિન્દુ ધર્મના મહાન દેવતા કહેવાય છે, ભગવાન નારાયણ કે જે મનુષ્ય રૂપમાં અવતાર લઈને વિવિધ લીલાઓ કરીને આપણને શીખવ્યું કે મર્યાદા સાથે મનુષ્ય જીવન કેવી રીતે જીવવું, ધર્મમય જીવન કેવી રીતે જીવવું, એ છે શ્રી રામજી ભગવાન, જેમનો જન્મદિવસ ચૈત્ર માસની 9મી તિથિએ આવે છે। અને ચૈત્ર માસની નવરાત્રિમાં 9માં દુર્ગા માં સિદ્ધિદાત્રીની પણ પૂજા થાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ દેશભરમાં ધામે ધૂમેથી રામનવમીના દિવસે તહેવાર મનાવાશે। રામનવમી પર મંદિરોમાં વિશેષ રૂપે દર્શન થશે। ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરો પણ સજાવવામાં આવશે અને આ રામનવમી તો શુભ યોગથી સંપન્ન પણ છે। સૌપ્રથમ આપણે જાણી લઈએ કે 9મી તિથિ ક્યારે આરંભ થાય છે। ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિનો પ્રારંભ થાય છે તારીખ 5 એપ્રિલ 2025 રાત્રિના લગભગ 7:30 આસપાસ, જે આ તિથિ પૂર્ણ થાય છે 6 એપ્રિલ 2025 રાત્રિના લગભગ 7:20 આસપાસ। માટે 9મી તિથિ સૂર્યોદય પ્રમાણે જોઈએ તો 6 એપ્રિલ 2025ના દિવસે રામનવમીનો ઉત્સવ મનાવાશે, વ્રત પણ રખાશે। ભગવાન શ્રી રામચંદ્રજીનો બપોરના સમયે જન્મદિવસ મનાવાય છે। આ દિવસે વિજય મુહૂર્ત છે બપોરે 2:30 લઈને 3:20 સુધીનું, અને ગૌધૂલી મુહૂર્ત છે 6:15 લઈને 6:38 સુધીનું। આ વખતે રામનવમીના દિવસે રવિ પુષ્ય યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને રવિ યોગ દિવસભર રહેશે। આવી સ્થિતિમાં તમે આ દિવસે કોઈ પણ સમયે પૂજા અને અન્ય શુભ કાર્યો કરી શકો છો। રામનવમીના દિવસે ભગવાન શ્રી રામચંદ્રજીની ખાસ પૂજા થાય છે। આજે વ્રત પણ રખાય છે, ઉપવાસ કરાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીનું પૂજન માટે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવાડીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા જોઈએ। પીળા વસ્ત્ર હોય તો ઉત્તમ, અને પૂજા સ્થળમાં જ્યાં ભગવાન શ્રી રામચંદ્રજી અથવા રામ દરબારનો ફોટો કે મૂર્તિ હોય તેની પૂજા થાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીની પ્રતિમા હોય તો તેને પંચામૃતથી દૂધ, દહીં, ઘી, માખણ, મધ અને કેસરયુક્ત દૂધથી અભિષેક કરવો જોઈએ। ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા સીતા માતા સહિત પણ કરી શકાય છે। ફૂલ, માલા, ચંદન, અક્ષત આદિ ચડાવવા પ્રતિમાની સામે અથવા મૂર્તિ, ફોટો કે જે આપણી પાસે ભગવાન શ્રી રામચંદ્રજીની અથવા જો ફોટો હોય તો પણ ભગવાન શ્રી રામચંદ્રજીના તે ફોટા કે મૂર્તિની સામે ઘીનો દીપક પ્રગટાવવો, ધૂપ બત્તી કરવી, ત્યારબાદ રામ મંત્રનો પાઠ કરાય છે અથવા રામ 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 નામ લખાય છે અથવા બોલાય છે। રામચરિત્ર માનસનો પાઠ કરવો અને ત્યારબાદ આરતી કરીને પ્રસાદનું વિતરણ કરવું। ભગવાન શ્રી રામચંદ્રજીને ફળ આદિ ભોગ સમર્પિત કરાય છે। સિઝનના ફળ, મિષ્ઠાન આદિ ભોગ સમર્પિત કરાય છે। આ ઉપરાંત ભગવાન શ્રી રામચંદ્રજીને ઘરની બનાવેલી મીઠાઈ આદિનો પણ ભોગ લગાવાય છે। ભગવાન શ્રી કૃષ્ણનો મધ્યરાત્રિએ આપણે 12 વાગ્યે જન્મદિવસ મનાવીએ છીએ, એમ ભગવાન શ્રી રામચંદ્રજીનો બપોરના સમયે 12 વાગ્યે જન્મદિવસ મનાવાય છે। ભગવાન શ્રી રામચંદ્રજીના જન્મદિવસના દિવસે એટલે કે નવરાત્રિના 9મા દિવસે માં સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરીને ભક્તો વ્રત ઉપવાસ કરીને જે ભક્તો શ્રી રામચંદ્રજીની પૂજા કરે છે તેના દુઃખ સંકટ મટે છે। પ્રભુ શ્રી રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે, શક્તિ અર્જિત થાય છે। આ રામનવમીના દિવસે પૂજાનો શુભ સમય છે તારીખ 6 એપ્રિલ 2025ના દિવસે બપોરના 11:08 લઈને 1:39 સુધીનો। આ સમય દરમિયાન ભગવાન શ્રી રામલાલાનો જન્મદિવસ મનાવાશે, પૂજા પાઠ થશે। આજે ઘરના મંદિરમાં પણ આપણે વિશેષ પૂજા ભગવાનની કરીશું। ભગવાનનો જન્મદિવસ છે માટે ઘરના મેઇન ગેટ ઉપર આસોપાલવનું તોરણ બંધાય છે, ઘરને સજાવાય છે। જેમ આપણે આપણો જન્મદિવસ મનાવીએ છીએ એ જ રીતે પ્રભુનો પણ જન્મદિવસ મનાવાય છે। ધ્વજા
ધ્વજારોપણ થાય છે. મંદિરોમાં જઈને પણ આપણે ધ્વજા ફરકાવી શકીએ છીએ અને ઘરમાં પણ આજના દિવસે સવારે જ આચમન કરીને વ્રતનો સંકલ્પ લેવો. આજના દિવસે સવારે આચમન કરીને પૂજા પાઠ કરીને વ્રતનો સંકલ્પ લેવાય છે કે આજે વ્રત કેવી રીતે કરવું. ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મદિવસ છે, માટે દાન પુણ્ય અવશ્ય કરવું જોઈએ. જરૂરિયાતમંદને અને બ્રાહ્મણોને દાન દક્ષિણા આપવી જોઈએ. પશુ પક્ષી આદિ માટે દાણા જળની વ્યવસ્થા કરવી જોઈએ. ગાય માતાની સેવા કરવી જોઈએ. તુલસી માતાજીની પૂજા કરવી જોઈએ. ધૂપ દીપ નૈવેદ્ય આદિથી આ ઉપરાંત જે પીપળાનું વૃક્ષ છે તેની પણ આજે ખાસ પૂજા થવી જોઈએ. જે સર્વદેવમય પીપળાનું વૃક્ષ છે, પીપળાની પૂજા આજે કરવાથી પિતૃદેવતાને પણ તૃપ્તિ મળે છે. ભગવાન શ્રી રામચંદ્રજીની પૂજા કરવાથી સર્વે દેવી દેવતાની પૂજા થઈ જાય છે. આજે ભગવાન શ્રી રામચંદ્રજીના પ્યારા ભક્ત હનુમાનજીની પણ પૂજા કરવી જોઈએ, કારણ કે આગળ ચૈત્ર માસની પૂર્ણિમાના દિવસે શ્રી હનુમાનજીનો પણ જન્મદિવસ મનાવાશે. આ રીતે ભગવાન શ્રી રામચંદ્રજીની આજે પૂજા પાઠ કરીને વ્રત ઉપવાસ રાખીને ભક્તો સુખ સમૃદ્ધિને પ્રાપ્ત કરી શકે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિના દિવસે પ્રભુ નારાયણ પોતાના બાલ સ્વરૂપ સાથે શ્રી કૌશલ્યા માતાને ત્યાં દશરથ રાજાને ત્યાં જન્મ ગ્રહણ કરે છે અને જગતનો ઉદ્ધાર કરે છે. ધર્મની રક્ષા કાજે અધર્મના નાશ માટે ચૈત્ર માસના શુક્લ પક્ષના દિવસે પ્રભુનો જન્મદિવસ હોવાથી આ દિવસે રામનવમી કહેવાય છે. ભગવાન શ્રી રામચંદ્રજી કે વિષ્ણુજીના અવતાર હતા. તેઓએ રાવણને મોક્ષ પ્રાપ્ત કરાવ્યું અને મર્યાદા સાથે આદર્શ સ્થાપિત કર્યું. ત્રેતા યુગમાં નર રૂપ જન્મ લીધો પ્રભુએ અને તેમની સાથે તેમના આયુધો પણ જન્મ લે છે. શેષ નાગના રૂપમાં સ્વયં ભગવાન શ્રી લક્ષ્મણજીએ અને સુદર્શન ચક્ર અને શંખના રૂપમાં ભરત અને શત્રુઘ્ને જન્મ લીધો અને ગદાના રૂપમાં સ્વયં શ્રી હનુમાનજીએ કે જે શંકર સુવન કહેવાય છે. આ રીતે ભગવાન નારાયણે પોતાની સમસ્ત લીલાઓ સાથે જન્મ ગ્રહણ કર્યો હતો. તે શુભ દિવસ હતો. રામનવમીનો પૌરાણિક કથા અનુસાર લંકાપતિ રાવણે જ્યારે બ્રહ્મદેવને પ્રસન્ન કરીને અજય બનવા માટે આશીર્વાદ માંગ્યા હતા, ત્યારે બધા જીવોના નામ લીધા, પરંતુ નર અથવા મનુષ્યનું નામ ન લીધું. તેઓ ભૂલી ગયા અને વરદાનમાં માંગ્યું કે તેમની મૃત્યુ આ બધા જીવોથી ના થાય. મનુષ્યનું નામ ભૂલી ગયા હતા, એટલે ભગવાન શ્રી નારાયણે રાવણના ઉદ્ધાર અર્થે મનુષ્ય રૂપ ધારણ કર્યું અને રાજા દશરથ અને કૌશલ્યાને ત્યાં અયોધ્યામાં જન્મ ગ્રહણ કર્યો અને પ્રભુએ પોતાની લીલાનો આરંભ કર્યો. જે જન્મ ગ્રહણ કર્યો હતો તેને સિદ્ધ કર્યો અને આ જન્મનું કાર્ય પૂર્ણ થયું, એટલે પ્રભુએ અહીંથી એટલે કે ધરતી લોક ઉપરથી વિદાય લીધી હતી. ભગવાન શ્રી રામચંદ્રજીનું આમ તો ભગવાન નારાયણ યુગે યુગે પ્રગટ થાય છે ભક્તોની લાજ રાખવા માટે, એમ ભગવાન શ્રી રામચંદ્રજીનો જન્મ પણ મહા અવતાર તરીકે ગણાય છે. એવા પ્રભુને આપણે વંદન કરીએ છીએ. મિત્રો, મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે. રામચરિત્ર માનસમાં લખ્યું છે કે કલયુગ કેવલ નામ આધારા, સુમિર સુમિર નર ઉતરહી પારા. અર્થાત કલયુગમાં પ્રભુનું નામ સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થાય છે અને ભવસાગર પાર ઉતરી જવાય છે. એવા ભગવાન શ્રી રામચંદ્રજીના મંત્ર છે: શ્રી રામચંદ્રાય નમઃ, શ્રી રામ શરણમ મમ, શ્રી રામાય હુમ ફટ સ્વાહા. રામ નામ એક બીજ મંત્ર છે. આ મંત્રનો જાપ કરવાથી રિદ્ધિ સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. રાત દિવસ જે મંત્ર જપાય તો કહેવાય છે કે કંઈક બાકી રહેતું નથી. જે ભક્તો વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ નિત્ય કરવા માંગે છે પરંતુ કરી શકતા નથી, તેઓ શ્રી રામચંદ્રજીનો આ મંત્ર જપે તો વિષ્ણુ સહસ્ત્ર નામ બરાબર પુણ્ય પ્રાપ્ત થાય છે. તે મંત્ર પણ જાણી લઈએ. તે મંત્ર છે: રામ રામેતિ રામેતિ રમે રામે, મનોરમે સહસ્ત્રનામ તતુલ્યમ, રામ નામ વરાનને. બોલો દશરથ કૌશલ્યાના આનંદ ધન, સીતાપતિ મર્યાદા પુરુષોત્તમ ભક્ત વત્સલ ભગવાન શ્રી રામચંદ્રજીની જય.